આપણા બધાના મનમાં એક સવાલ હોય છે કે ગીતા શું કામ વાંચવી જોઈએ? તો આપણા બધાના જીવનમાં દુઃખ આવતા ને જતા હોય છે. આ દુઃખ ક્યાંથી આવે છે? તો આપણા જીવનમાં 3 પ્રકારના માણસ હોય છે. એક તો પોતે ખોટા કર્મ કરીને પોતાને દુઃખ આપે, બીજાને દુઃખ આપવામાં પોતે દુઃખી થઈ જાય, અને ત્રીજું બીજાને ખુશ જોવામાં પોતે દુઃખી થઈ જાય. એટલે એને કહેવાય છે પ્રેમ. જો સામેવાળું દુઃખી હશે તો એ પણ દુઃખી થઈ જશે. તો આપણા આજુબાજુમાં આવા ઘણા લોકો હશે, અથવા આપણે પણ હશું. તો ઈર્ષ્યા વગર પ્રેમપૂર્વક સુખમય અને રાગદેશ છોડીને આપણે કઈ રીતે સુખી થવું અને સામેવાળાને સુખી કરવા, એને માર્ગદર્શન આપતું, જ્ઞાન આપતું ગ્રંથ હોય, પુસ્તક હોય તો એક જ છે માત્ર, શ્રીમદ ભગવદ ગીતા. એટલે આપણે શ્રીમદ ભગવદ ગીતા વાંચવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.